દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. મુન્દ્રાના પાર્કિંગમાં ટ્રેલરમાંથી ₹37 લાખનું 185 ગ્રામ હેરોઇન ઝડપાયું. હેરોઇન, રોકડ, ટ્રેલર અને કન્ટેનર સહિત ₹1.58 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત. પંજાબનો કારજસિંહ ઝડપાયો. ડ્રગ્સ આપનાર રવિ ઉર્ફે બધા ફરાર. મુન્દ્રાના મોખા નજીક પ્રાગપર રોડ પર આવેલા પાર્કિંગમાં એસઓજીએ બાતમીના આધારે કાર્યવાહી કરી કારજસિંહ કુલબરસિંહ માનીસને ટ્રેલરની કેબિનના છુપાખાનામાંથી 185 ગ્રામ હેરોઇન કિંમત ₹37 લાખ ઝડપી પાડ્યું હતું. રોકડ ₹1,59,105, ટ્રેલર અને કન્ટેનર સહિત કુલ ₹1,58,000, 1,58,79,305નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પ્રાથમિક પૂછપરછ મુજબ કારજસિંઘે આ ડ્રગ્સ રવિ ઉર્ફે બગા પાસેથી ખરીદ્યું હોવાનું જણાવ્યું છે. પ્રાગપર પોલીસે બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી અને રવિ ઉર્ફે બધાની શોધખોળ ચાલુ છે. કાર્યવાહી PSI ટીબી રબારી, SI ચેતનસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગઢવીની ટીમે કરી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.